લોકસભા ચૂંટણીના પડઘમ જ્યારથી શરૂ થયા ત્યારથી જ સત્તાધારી ભાજપ પ્રબળ દાવેદારની સાથે સાથે લોકચર્ચામાં પણ ખૂબ રહી. પરંતુ રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી આખા ગુજરાતમાં રાજકારણમાં નવો અધ્યાય શરૂ થયો અને આ તક કોંગ્રેસે ઝડપી લીધી. કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે અમરેલીના પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પરથી ચૂંટણી જંગ જીતવા માટે પ્રયાણ શરૂ કરી દીધું છે. આ વચ્ચે આજે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો અને આ સાથે જ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું નામ લીધા વિના ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે. ખૂબ જ્ઞાની છે. લોકો એવું માને કે સારા વાચક પણ હશે. તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય, અને એ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે શું કામે, આ રંગીલા રાજકોટના આંગણે શું કામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે. જેમ પાંડવોએ 5 ગામ માંગ્યા હતા, એમ મારી બહેનો દીકરીઓ માત્ર એક ઉમેદવારી રદ કરાવવાની માગણી લઈને આજ પર્યત રખડી રહી છે. અને નીતિ નિર્ધારણ કરનારા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દીકરીઓને જાણે મજાક કરતા હોય એવી સ્થિતિનો ભોગ રાજકોટમાં ગઈકાલે એ દીકરીઓની આંખમાંથી આંસુ વહેતા હતા. શું કોઈ દીકરીઓની જાત હોઈ શકે? દીકરીઓની કોઈ કોમ હોઈ શકે? દીકરીઓનો કોઈ ધર્મ હોઈ શકે? ના, દીકરીઓ એ દેશની દીકરીઓ છે. આજ કોઈની દીકરી ઉપર આંગળી ચીંધાતી હશે અને આપણે ચૂપ રહ્યા તો આવતીકાલે આપણી ઘરે ઘોડિયામાં ઉછરતી જે શક્તિ છે, જે દીકરી છે, એ પણ સલામત નહીં હોય. એટલે મારે રાજકોટના પાદરમાં આપ સૌના માધ્યમથી જનજનને વિનંતી કરવી છે કે આ દેશની દીકરીઓને સલામત રાખવી છે કે કેમ, આ સવાલનો જવાબ આવતા દિવસોમાં રાજકોટના જનતાએ આપવાનો છે. મને વિશ્વાસ છે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ ભાષા કે પ્રાંત હોય, વિવિધતાની અંદર એકતામાં ગૂંથાયેલો આ ગુલદસ્તો એણે એકબીજાના પૂરક બનીને ખંભે ખંભા મેળવી આ દેશને મહાન બનાવવાનું કામ કર્યું છે. આજ સત્તામાં બેઠેલા લોકો આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજોને સહકાર આપતા હતા અને આજ આઝાદ ભારતમાં ગાંધીજીએ આઝાદી અપાવી, સરદાર સાહેબે 18 વર્ણને લાગણીના તાતણે જોડ્યા અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી જે સામાન્ય માણસની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી, એ અધિકારોને કચડવા, સત્તાને મેળવવા ભૂતકાળની અંદર પણ ગુજરાતમાં વર્ગ વિગ્રહના દરેક ચૂંટણીએ બીજ રોપતા આવ્યા. અને એ સફળતાનો સ્વાદ ચાખી ગયેલા લોકો આ લોકસભાની ચૂંટણી પહેલા પણ એ જ વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો પ્રયાસ કર્યો, એને હું વખોડી કાઢું છું.